મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ઘણી મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ દયતું શાસનમ જૈનમ દયતું શાસનમ નમસ્મૈ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્યતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે આત્મરૂપયાનુપમ અદ્ભુત યાહિ લખે ભવસિંધુતરો આત્મરૂપ. સમયસાર બિરાજમાન છે. કર્તા કર્મ અધિકાર ઉપર આપણે આ શિબિરમાં સ્વાધ્યાય પ્રારંભ કરવાનો છે. એના પહેલાં આજનો જે મહાન દિવસ છે, આજના દિવસે આપણા જીવનમાં બે મહાપુરુષોનું બહુ મોટું યોગદાન રહ્યું. કયા બે મહાપુરુષ છે? એક તો આ યુગના અંતિમ શાસન નાયક ભગવાન મહાવીર, અને બીજા જે એ જ અંતિમ શાસન નાયક જે ભગવાન મહાવીરનું શાસન જે છે એ શાસન પંચમકાલના અંત સમય સુધી સુરક્ષિત રહેશે એની ખાતરી કરાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી. એના વગર સંભવ હતું નહીં. અને આ શાસન પંચમકાલના અંત સમય સુધી ચાલવાનું છે, એ સુરક્ષિત રહેશે. એ સુરક્ષિત રહેવામાં બહુ મોટું યોગદાન પૂજ્ય ગુરુદેવશ્રીનું રહ્યું. એવા બે મહાન પુરુષોની વિશેષ આજના દિવસની ઘટનાઓ, એના આધાર ઉપર આપણે થોડીક પ્રાસંગિક ચર્ચા કરીશું. સમય બચશે તો આપણે કર્તા કર્મ અધિકારનો પ્રારંભ બી કરીશું, ને તો બપોરના સેશનથી આપણે મૂળ વિષય પર આવી જઈશું. એમાં જે ભગવાન મહાવીરનો આજે જન્મ કલ્યાણક દિવસ છે, એક તો એ ઘટના છે આજની, અને આજના જ દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીનું મત પરિવર્તન. બહુ મોટા કામ છે. આપણા જીવનમાં મહાપુરુષોના લઈને જે ક્રાંતિ આવી સમાજમાં, સંસારમાં, એ અવર્ણનીય છે. હવે મને થોડો વિકલ્પ આવ્યો હતો ગઈકાલે કે યુગલજી સાહેબે બે કાવ્યો લખ્યા છે આ બે મહાપુરુષોના આ પ્રસંગો પર. હું કોશિશ કરું છું એમના ભાવ પહોંચાડવાનો. એમાં ભગવાન મહાવીર કે પ્રતિ એવું છે, અહીંયામાં છે ચૈતન્ય વાટિકા બુક છે. હું તમને કહેવાનું ભૂલી ગયો હોય તો ઠીક છે, નહીં તો હું વાંચું છું. ચૈતન્ય વાટિકા બહુ અદ્ભુત રચના છે. એમના શબ્દો, એમની કાવ્ય રચના, એમની શૈલી, બધા હમણાં જ કોટાથી ઘણા લોકો આમાં આવ્યા છે જઈને પ્રસંગમાં. તો બે કાવ્યો પર આપણે થોડીક ચર્ચા કરીશું, મજા આવશે. એક પહેલું કાવ્ય છે ભગવાન મહાવીર કે પ્રતિ. એમને જે ભાવના કહી છે એની ચર્ચા કરીએ છીએ. બીજું કાવ્યનું નામ તુફાન છે. બધાને ખ્યાલ છે, પણ આ પ્રસંગે યાદ કરવા જેવું છે. શું થયું હતું, શું ધમાસણ થઈ હતી ગુરુદેવશ્રીના હૃદયમાં, શું સ્ટ્રગલ થઈ હશે, અને શું મત પરિવર્તનના પહેલાં કેવી વિડંબણાઓ થઈ હશે, એ બધી ચર્ચાઓ એમાં છે. શું શું ફેસ કરવું પડ્યું હશે બહારમાં. પણ જ્યાં અંતરંગ પરિણતિ ફરે છે ત્યાં બહારની કોઈ કિંમત નથી. એવી ઘણી ચર્ચાઓ એ કાવ્યમાં વિશેષ લખી છે. બધા પરિચિત જ છો કાવ્યથી, પણ થોડો આનંદ લેશું વાત કરીને, વિચાર કરીને. પેજ નંબર 43 છે, મળી જાય તો 43. ભગવાન મહાવીર કી પ્રતિ. એનું મૂળ એક કથન દરેક પેરેગ્રાફમાં છે. તુમ્હે જાનકર જગ તુમસે અંજાન રહે ગયા. એટલે બહુ મોટી વાત છે, વ્યંગમાં કહ્યું છે આ. હે પ્રભુ, તમને જાણીને પણ જગત તમારાથી અંજાન છે.
એ રીતની જ આમાં પદ્ધતિ બતાવી છે કે ભગવાન મહાવીરને આપણે જે જાણીએ છીએ જે રીતે, એ ભગવાન મહાવીરનું સ્વરૂપ નથી, એ ભગવાન મહાવીરનો પરિચય નથી. કોઈ બીને બોલાવડાવવામાં આજે આજના દિવસમાં પ્રાસંગિક ભગવાન મહાવીરના વિશે ગેરંટી છે કે એમાં ગેરંટી તો નથી આપતો એને, એક સામાન્ય કથન એ છે કે બહુ કઠિન છે ભગવાન મહાવીરને ઓળખવાની. ભગવાન મહાવીરનો પરિચય 10-10 પાનામાં આપી દે અત્યારે. સમજવું જે વાત કહું છે સાંભળજો. તો પણ એ કહે છે, કવિ કહે છે, યુગલજી સાહેબ કહે છે કે તો પણ તું ભગવાન મહાવીરથી અંજાન છે. તો એમાં એક શરત કરી છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં તમે સવારે માંગલિક કરાવ્યું હતું ને કે ભગવાન મહાવીરનો પરિચય થયો ક્યારે કહેવાય કે તું પોતાના સ્વયં આત્માને જાણે તો ભગવાન મહાવીરનો પરિચય થયો કહેવાય. બાકી બધી વાતો થઈ, બાકી બધી મસ્કા પોલિશ છે આમાં, એવું લખ્યું છે. બહુ એ છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર, એમ અનુભવ કર, એમ નિશ્ચય કર, હે ને. તો સામેથી જવાબ આવે છે શ્રોતાથી કે પ્રભુ પણ તમે ભગવાન છો, પરમાત્મા છો એ તો નક્કી કરવા દો. તો પછી જવાબ આપે છે ગુરુદેવજી કે આ પરમાત્મા છે નક્કી થશે તો આ પરમાત્મા છે નક્કી થશે. એ વાત છે. એને હું પરમાત્મા સ્વરૂપ છું એ નિર્ણય વગર, એને પોતે જ પોતાની ફિલિંગ્સમાં વિતરાગતામાં આનંદ છે એની ફિલિંગ થયા વગર વિતરાગતામાં સુખ છે એ નિર્ણય એનો 100% ખોટો છે. એ આગમ આશ્રિત નિર્ણય છે, એ કથન માત્ર છે, સ્ટોરી જાણે છે. આત્માને નથી જાણતો એ ભગવાન મહાવીર નથી જાણતો. ભગવાન મહાવીરને જાણે તો આત્માને જાણે છે. આ એકાંત છે. કયું એકાંત છે? સમ્યક એકાંત. જે ભગવાન મહાવીરને જાણે એવો દાવો કરે એ નિયમથી આત્માને જાણતો હશે. અને ભગવાન મહાવીર જો આત્માને નથી જાણતો તો એકે તીર્થંકરને નથી જાણતો, જૈન ધર્મને જાણતો નથી. એવી રીતના વ્યંગમાં કહ્યું છે. સાંભળજો, હું થોડુંક પ્રયાસ કરું છું. तुम्हें जान कर जग तुमसे अनजान रह गया, रे मानव की तरह तुम्हारा जन्म हुआ है. જો શું લખ્યું છે બહુ સાંભળજો શાંતિથી, બહુ સિમ્પલ છે. राजघराने में जन्मे यह बड़ी बात नहीं है, महलों में रहकर भी मानव गिर जाता है, और सुमन कांटों में पल कर भी खिल जाता है. શું કહે છે? સિમ્પલ છે ને, પણ બહુ અદ્ભુત વાત કહી છે કે હે પ્રભુ, તમે મનુષ્ય ભાવમાં જન્મ લીધો તો એ કોઈ મોટી વાત થોડી છે. તમે જે રીતે માતાના પેટમાં 9 મહિના રહ્યા એમ અમે પણ રહ્યા છીએ. બાકી આગળ પાછળની વાતો પછી કરીએ છીએ, રત્ન વર્ષા ને એ બધું, હે ને. પરંતુ જે રીતે તમે માના પેટમાં રહ્યા એમ અમે પણ રહ્યા. તમે રાજઘરાનાથી બિલોંગ કરો છો, તો અમે બી કોઈ ઘરાનાથી બિલોંગ કરીએ છીએ. એ કોઈ ભગવાનમાં આવેલ પરિચય તમારો થોડી છે. અને એમ કહે છે, જુઓ, અરે ઝોંપડી મહલ યહાં કુછ બાત નહીં હૈ, જાગે પૌરુષ મુક્તિ કહી અવરુદ્ધ નહીં હૈ. એનાથી કોઈ મતલબ નથી ઝોપડીમાં જન્મ્યો જીવ કે મહેલોમાં જન્મ્યો. હે ને. જીવનદર સ્વામી ક્યાં જન્મ્યા હતા? જીવનદર કુમાર જંગલમાં જન્મ્યા હતા, ખ્યાલ છે. શ્રી કૃષ્ણ ક્યાં જન્મ્યા હતા? જીવનદર કુમાર સ્મશાનમાં જન્મ્યા હતા, બરાબર ને? સ્મશાનમાં. અને શ્રી કૃષ્ણ જેલમાં જન્મ્યા હતા. અને સૈનિક રાજાનું મરણ ક્યાં થયું હતું? માથું કૂટી કૂટીને જેલમાં. એ જીવનદર સ્વામી મોક્ષે ગયા, અને એ શ્રી કૃષ્ણ ભાવિ તીર્થંકર, અને એ જે સૈનિક રાજા નેક્સ્ટ 24ના પ્રથમ તીર્થંકર. જન્મ ક્યાં થયો, મરણ ક્યાં થયું, શું મતલબ છે? જન્મ મરણથી રહિત કોઈ વસ્તુ છે? જન્મ મરણ છે જ નહીં. જન્મ મરણ કલ્પના છે, હે ને. એક સમયની વાસ્તવમાં પરિસ્થિતિ છે, બદલવાવાળી પરિસ્થિતિ છે, એક કેરેક્ટર છે. જન્મ મરણ વસ્તુના સ્વરૂપમાં જોઈએ તો આત્માની વસ્તુ નથી, કોઈ અપેક્ષિત કથાનો છે. ખરેખર જન્મ મરણ છે. આજે જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે, હે ને. ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મનાવી રહ્યા છે. બોલો, જન્મ છે? જન્મ છે જ નહીં. શરીરના સંયોગને જન્મ કહે, શરીરના વિયોગને મરણ કહે, હે ને.
તો સંયોગથી વિયોગ સુધીના કાળને જીવન કહે એ તો લોક સંજ્ઞા છે, વ્યવહાર કથન છે. જીનવાણીમાં ઉપચારથી કહ્યું છે. વસ્તુનું સ્વરૂપમાં આત્મા જન્મે છે, ઉપજે છે, એ વાત જ ખોટી છે એમ અહીંયા કહે છે. એટલે કહે આ બહુ મોટી વાત લખી, અરે ઝોપડી મહલ यहाँ कुछ बात नहीं है, કોઈ મતલબ નથી. જાગે પૌરુષ મુક્તિ કહી અવરુદ્ધ નહીં है. જ્યારે પૌરુષાર્થ જાગે હે ને, તો ઝોપડીમાં જન્મ્યો કે ક્યાંય બી રહ્યો એથી કોઈ અવરોધ કરતું નથી. અરે તિર્યંજમાં જન્મે તો એ બી ધર્મ પ્રગટ કરવા માટે તિર્યંજ દશા પણ એને અવરોધ નથી કરતી. એ અહીંયા કથન છે. જો પર દુનિયા તો ઇસ રહસ્ય કો સમજ ન પાઈ, આ રહસ્યને દુનિયાને ખબર નથી. कैसे तू इंसान अरे भगवान बन गया, कैसे बन गया, કેવી રીતે બન્યો ભગવાન? બની શકાય? ન બની શકાય. ભગવાન બનવાનો દાવો કરે છે, પરંતુ ભગવાન મહાવીરને ઓળખતું નથી. ભગવાન મહાવીરનો પરિચય છે ને તું કહે છે, ગીત ગાય છે, જુલુસ કાઢે છે, મનાવે છે, હે ને, ઘણું બધું થાય છે ને. અત્યારે તો તમે જાઓ તો આજના દિવસે તો ઘણું બધું જોવા મળે, પણ એક પણ વ્યક્તિ યુગલજી દાવો કરે છે કે આત્માને નથી ઓળખતો, આત્માનો પરિચય નથી, તો ભગવાન મહાવીરનો પરિચય તને નથી. તું જ્યાંથી ભગવાન મહાવીરનો પરિચય બતાવે છે, ભગવાન મહાવીરનો પરિચય જ નથી. મતલબ કે એમના 10 ભવની ચર્ચા કરો, મારી જ ભવની ચર્ચા કરો, તો કે ભગવાન મહાવીરની પહેચાન નથી. અચ્છા, એ સિંહની પર્યાયમાં એમને શું કર્યું? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. બરાબર કે નહીં? તો કે એ ભગવાન મહાવીરનો પરિચય નથી. ભગવાન મહાવીર જે વિતરાગી છે, જે અનંત સુખી છે, એ તું તારો આત્મા અથવા તું સ્વયં સુખી થવાની લાયકાત છે તારામાં. એ અંતર્ગત કાલ સુખનો સ્વાદ લઈ અને જો તું ભગવાન મહાવીર વિશે તું કોઈ બી કથન કરે તો યથાર્થ છે. એ અહીંયા એ ટોનમાં એમને અહીંયા ચર્ચા કરી છે. જો તુમ્હે જાનકર જગ તુમસે અનજાન રહે ગયા, દરેક પેરાગ્રાફની નીચે લખ્યું છે. બહુ મોટી ચર્ચા છે, હે ને. કેટલા વાગ્યા સુધી લેવાનું? 8:15. ઠીક છે, ટ્રાય કરીએ છીએ. બે કાવ્યો આપણે વાંચવા છે, એટલે હું થોડુંક સમજાવીશ તમને. आते जब तुम गर्भ स्वर्ग से रत्न बरसते, जब तुम हारा जान स्वर्ग से इंद्र उतरते. ઠીક છે, આ બધી કોઈ વાળી વાત થોડી છે. 24માં તીર્થંકર છે, સ્વર્ગથી ઇન્દ્રો આવે છે તમારા જન્મ વખતે, ઘણી બધી બાબતો છે ને. होता जब वैराग्य देवता तब भी आते, समवसरण का वैभव भी सब देव रचाते. આ ભગવાન મહાવીરની પહેચાન છે, આ ઓળખાણ છે. ભગવાન મહાવીરની વાત છે જ નહીં એમ કહે છે. ગજબની આપણે સવારે લઈએ છીએ ને, જે બી રીતે આપ શિબિરમાં આવ્યા છીએ આપણે, એ આપણે છીએ. સમજી રહ્યા છે આપણે છીએ. એ ત્યાં આત્માની વાત જ નથી, હે ને. પેલું બેઠી છે, ધ્યાનું બેઠી છે, એ સવારે વળી આવી ગઈ હતી આજે, તો કાલે એની ઓલી બીજી છોટી ધ્યાન. તેને પૂછ્યો છે કોઈ, દ્રવ્ય એટલે કે હું? એને કીધું જવાબ, દ્રવ્ય એટલે કે હું. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં પકડે છે છોકરાઓ. ભાઈ અહીંયા કહે છે કે ભલે એ બધું છે, જો લખ્યું છે નીચે, યહ સબ સચ है किंतु बड़ी यह बात नहीं है, रे विभूति तो सदा पुण्य की दास રહી है. આ બધી પુણ્યની પરિચય છે, પુણ્યનો પ્રતાપ છે એમ અહીંયા કહે છે. આ પંચકલ્યાણ ઉજવાય છે ને ભગવંતોના, તો કે એ પુણ્યના ઉદયમાં થવાવાળી પ્રક્રિયા છે એમ કહે છે. પુણ્ય એ જે કલ્યાણક મનાવવામાં આવે છે, ઇન્દ્રો આદિ આવે છે ત્યાંથી જન્મ કલ્યાણકમાં ઠાઠ પોતાનું ગ્રુપ લઈને આવે છે, દેવોનું વિમાનો લઈને, અને જે બી પાંડુપનમાં જે બી થાય છે એ બધું અભિષેક થાય છે, જન્માભિષેક થાય છે, એ બધું તામઝામ, અને આપણે બી એને બરાબર ઉજવીએ છીએ. તો કહે છે કે એ ત્યાં કોઈ એક કલ્યાણ જ નથી, ધર્મમાં કલ્યાણ છે, કલ્યાણકમાં ઉજવવામાં કલ્યાણ નથી. એ લખ્યું છે, એ વાત સાચી છે, એવી ભૂતિ છે, એની ના નથી, પણ એ બધી પુણ્યના ઠાઠ છે, પુણ્યનો પ્રતાપ છે. એનાથી ભિન્ન ભેદ જ્ઞાન એ ગાયકનો પ્રતાપ છે. જરા પણ એ તરફનું આકર્ષણ નથી હોતું એ જીવને. આપણને ભલે હોય, પણ આપણે એમનો પરિચય ત્યાંથી કરીએ છીએ, કલ્યાણકોની ઓરથી.
તો આ કહે છે કે એ ભગવાનનો પરિચય નથી. ભગવાનનો પરિચય તું એમ કહી દે ને પ્રભુ આપ સર્વજ્ઞ છો, આપ વિતરાગી છો, તો બી કહે છે કે ભગવાનનો સાચો પરિચય નથી. જ્યાં સુધી વિતરાગ સ્વરૂપ હું છું એવો મેળ ન બને બંને વચ્ચે, તો એ ભગવાનનો પરિચય સાચો છે. ને તો ખોટા ગીત ગાયા છે. બહુ મોટી જિમ્મેદારી છે ભાઈ. ભગવાનના દર્શન કરવાની વિધિ બહુ મોટી જિમ્મેદારી છે. ખ્યાલ કે નહીં? એક નિસ્સહી પર ખાલી આપણે એક શિબિર રાખી શકીએ છીએ, ખાલી નિસ્સહી પર. આપણે જેટલું સમજીએ છીએ ને એટલી આ કોઈ સામાન્ય પ્રક્રિયાઓ થોડી છે. મંદિરમાં જઈએ છીએ, ભગવાનના ચરણોમાં જઈએ છીએ, એમના શરણમાં ઉભા રહીએ છીએ, તો એ બહુ જ વાસ્તવમાં બહુ ગંભીર પ્રસંગ છે. એ ત્યાં જવા મળે છે, બહુ મોટું ભાગ્ય છે. અને એનો પરિચય કરે એ બહુ પુરુષાર્થનો પ્રારંભ છે. એને કોઈ ભેદ ના દેખાય, હે ને, એસીમી ગાથાનો પૂરો ભાવ ત્યાં પ્રગટ થઈ જાય, તો પછી તમે ત્રિકાલવર્તી તીર્થંકરોનો પરિચય છે, ખાલી ભગવાન મહાવીરનો નહીં. એસીમી ગાથા ખ્યાલ છે કે નહીં? એવો પરિચય થઈ જાય. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુનો લય. ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયપણાને જાણે, એ પોતાના આત્માને જાણે. કેવી રીતે? કેમ કે નિશ્ચયથી બંનેમાં તફાવત નથી. આ મેઇન પોઈન્ટ છે. નિશ્ચયથી બંનેમાં તફાવત નથી, અંતર જ નથી. કોઈ એક પંક્તિ, કોઈ એક બિંદુ આખી વસ્તુને ખોલી નાખે. આજે બી પૂરા પ્રવચનમાં એક જ લીટી મુખ્ય હતી કે જે પૂરે પ્રવચનને 4 ચાંદ લગાવી દીધા. કયું ખબર છે? નિશંક જ્ઞાન. નિશંક જ્ઞાનમાં વર્તે એ જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન ક્રિયા, એ જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. નિશંક જ્ઞાનમાં વર્તે. જ્ઞાનમાં વર્ત્યો ક્યારે કહેવાય? નિશંકપણું આવે તો, હે ને, હર ચીજમાં શંકા ના રહે કોઈ, કે મારો જન્મ થતો હશે કે નહીં થતો હોય, મારું મરણ થતું હશે કે નહીં થતું હોય, એને તો એવી શંકા રહે. એને પુણ્યમાં ધર્મ હશે કે નહીં હશે, એવી શંકા રહે તો કે એ જ્ઞાન નિશંક નથી. પોતાના અસ્તિત્વ સંબંધી શંકા રહે, એવી અનસિક્યોર ફિલિંગ કરે તો કહે કે તારું જ્ઞાન નિશંક નથી. નિશંક વર્તે જ્ઞાન ગુણ અને એની જ્ઞાન ગુણનું નિશંક દ્રવ્ય, જીવ દ્રવ્ય, એનું જ્ઞાન ગુણ, એનું નિશંકપણે પરિવર્તન, એવું દ્રવ્ય ગુણ પર્યાતની પૂરી વસ્તુ કહી હતી ગુરુદેવશ્રી આજના પ્રવચન. ત્યારે એવી ક્રિયા એ વાસ્તવમાં કર્તા કર્મ સ્વભાવનું પરિણમન છે. કર્તા કર્મ સ્વભાવરૂપ પરિણમન અને કર્તા કર્મ વિભાવરૂપ પરિણમન. કર્તા કર્મ સ્વભાવરૂપ પરિણમન में भेटीને જીવ નિર્વાણને પ્રાપ્ત થાય છે, અને કર્તા કર્મના વિભાવને મેટીને જીવ નિર્વાણને પ્રાપ્ત થાય છે. પેલા વિભાવને મેટવાનો છે અને સ્વભાવને ભેટવાનો છે. એ પૂરું વસ્તુ હતી. એમાં એક કથનમાં આખા પ્રવચનનો સાર હતો. જો હવે જો દુનિયાને ભગવાન મહાવીરને કેમ પૂજે છે? पर दुनिया तो चमत्कार को पूजा करती, इसीलिए तो तू केवल अवतार रह गया. ભગવાન મહાવીર અવતાર છે ને, અવતાર છે. આપણે ત્યાં ભગવાનનો અવતાર હોય છે, અવતાર માને છે. તો તુમ્હે જાનકર જગ તુમસે અનજાન રહે ગયા. ઘણી બધી બાબતો છે. જુઓ, છે માપક છે તમારી પાસે કાવ્ય? કઈ વાંચું છે? હવે જો ઓર બી તમને એમ લાગશે આટલી સ્થૂલવાર મુમુક્ષુના મંડળમાં કેમ કરો છો? એને હજુ એને લખ્યું છે ભગવાન મહાવીરની પહેચાન. तुमको पहचाना तुम झट बेटा देते हो, और डाकिनी भूत तुरत ही हर लेते हो. આ શિબિરમાંથી ઘેર જઈએ ને અને સ્ટોકનો ભાવ વધી જાય ને તો આપણે એમ થાય કે આપણી યાત્રા ફળી, એમ કહે છે. પદમપુરામાં ભૂત ઉતારવા જાય છે ને, ભગવાન મહાવીરનો એ રીતે પહેચાન છે. ભગવાન મહાવીરની આ રીતે પહેચાન છે. પદમપુરા ને ભાઈ, ત્યાં ભૂત ભૂત ઉતરી જાય એમ કહે છે. કભી કભી તો તુમકો યહ કૌતૂહલ આતા, અરે ફેર દેતે સહસા હી ઝજકા માથા. આજ સુધી જે કેસ સલટ્યો ના હોય ને એ સલટી જાય ભગવાન મહાવીરને સ્મરણ કરવાથી, એમ કહે છે.
એ રીતે ભગવાન મહાવીરને જાણવાવાળી પ્રજા 90% છે, એમ કહેવું છે. હે हाँ, देखो हमारे पंडित जी कहते 99.99 લાગે આપણને. આપણે બી દીકરાને મોકલીએ ને પરીક્ષા હોય દિવસ ભાઈ દર્શન કરીને જજે, દર્શન કરીને જજે. આજે બી અંદર પડ્યું છે ને, આજે બી છીંક આવે ને એટલે એકવાર તો પગ ઊભો રહી જાય આપણો કે જોઈએ. બહુ બધી અંધશ્રદ્ધાઓ પડી હોય છે. જો કોઈ વાઘ પાછળ પડે ને તો જ્ઞાની ધર્માત્મા પણ નવકાર મંત્રનું સ્મરણ કરે અને અજ્ઞાની પણ નવકાર મંત્રનું સ્મરણ કરે. ખ્યાલ આવે તમને? પણ બંને સ્મરણ કરવા પાછળનો અભિપ્રાયમાં ફરક છે. અજ્ઞાની એ બચવા માટે કરે છે કે ભગવાન આ નમોકાર મંત્ર મને બચાવી દેશે, અને જ્ઞાની એની આસક્તિથી બચવા માટે કરે છે કે આટલી આસક્તિ, આટલો ડર, આટલો ભય કે જે આત્મા અવિનાશી છે, એના માટે નમોકાર મંત્રને એ જ્ઞાનીઓને યાદ કરે છે. અંતર ખ્યાલમાં આવે છે? ઘણી બધી બાબતો છે, બહુ સ્થૂલ વાતો પણ બહુ માર્મિક બાબતો છે. લાગે આપણને ક્યાંય ને ક્યાંય આ બધા મત અંદરમાં ચાલતા હોય છે. ભલે પછી બહુ ઊંચી વાત કરી લઈએ સવારે 5 વાગે, પણ આ મત જોકે મતને તોડવા માટે જ છે એ વાત કરીએ છીએ, એટલે ખાલી હવામાં નથી, પણ મત તો ચાલે છે ક્યાંય ને ક્યાંય. જો હવે કેવું એટલું વ્યંગમાં લખ્યું છે, इसीलिए आवश्यकता भगवान तुम्हारी, ब्लैक मार्केटिंग में रखते लाज हमारी. युगलजी साहब લખે છે. આ સામાન્ય થોડી વ્યક્તિ છે. કંઈ બી આમ ગુનો કરીએ ને તો બચી જવા માટે ભગવાનમાં આવીને તરત યાદ કરીએ છીએ. લાગે તમને સ્મરણ કરીએ છીએ. કાંઈ ડિસ્ટર્બ હોઈએ ને પોતાના ગુનો કરીને તો ભગવાન મહાવીરને તરત યાદ કરીએ. આખી દુનિયા ભગવાન મહાવીરને આ રીતે જાણે છે, એમ પંડિતજીનું કહેવું છે અહીંયા. ઓર નહીં તો હમકો તુમસે મતલબ ભી ક્યા. ખ્યાલ આવ્યો? એ રીતે કહે છે, દુનિયા મેં બસ ઇસીલિए ભગવાન બચ ગયા. હે ને? આપણા કારોબાર માટે ભગવાન રહી ગયા. નહીં તો કોઈ રાખે ભગવાનને આટલા મંદિરની જગ્યા શું કામ બેકાર કરે? એ રીતે છે. મેં એટલા માટે કાવ્ય પસંદ કર્યું કે તત્વવેદતા કહેવાય છે ને યુગલજી સાહેબે આ પ્રમાણે બી એક એમને આ વાત કરી છે. ક્યાંક મનમાં એવા મનના રોગ બહુ ખતરનાક હોય છે. અંદર આપણે ઝાંકીને જોઈએ તો તત્વજ્ઞાનના આધાર ઉપર આપણું ભૂલો પકડાતી હોય છે. આપણું કામ જ અત્યારે એ છે, આપણે ભૂલ પકડવાનું કામ છે. અને ભૂલ પકડાય તો પછી એની સોચ બદલાય, સોચ બદલાય તો અભિપ્રાય ઠીક થાય, અને એમાં વિશેષ અગર જો એમાં ઉપાય કરે છે તો સમ્યક દર્શન અથવા અભિપ્રાય સમ્યક થતાં વાર નથી લાગતી. એ રીતે એટલે દરેક વસ્તુ જ્યાં જે રીતે કહી છે એ રીતે સમજવી. આજે જન્મ કલ્યાણકના દિવસે આ વાત એમને યાદ કરી દેજો. જો આગળ करता है खिलवाड़ राग यो वितराग से. गजब છે. કરતા હે ખિલવાડ રાગ યો વિતરાગ છે. વિતરાગી ભગવાનની પૂજા કરીને કરી કે નથી કરી? આજે કરી ને બેટા? કરી. તું શાનાથી કરી? રાગથી કરી કે વિતરાગતાથી કરી? રાગથી પૂજા કરીએ તો પછી કેવી રીતે સાચી પૂજા કહેવાય? વિતરાગ થઈ તો જ વિતરાગની પૂજા થઈ કહેવાય. કન્સેપ્ટ આ છે નહીં. એના પહેલાં તો આવે ને તરત જ એને તરત અરે આવે એની વાત આવે એ તો બહુ થઈ ગયો, તો ઇતિહાસ બહુ છે મોટો, એની ના નથી. પણ એકવાર વિતરાગ એકવાર વિતરાગ થઈને વિતરાગતાના દર્શન કર. વિતરાગ થયા વગર વિતરાગતાના દર્શન અસંભવ છે. આ કન્સેપ્ટ છે. રાગથી વિતરાગતાના દર્શન કેવી રીતે થાય? વિતરાગતા સંબંધી રાગ થાય પણ વિતરાગતાના દર્શન ના થાય. સમીરભાઈ, બધું આપણું પાણીમાં ગયું કે ના ગયું? આજ સુધીનું કરેલું બધું પાણીમાં ગયું. અર્પિત બેસે છે વાત. સાચી પૂજા તો કરો એકવાર, એમ કે સાચી ભક્તિ તો કરો એકવાર. બધું લખ્યું છે આમાં. 15 મિનિટ વધારે બેસજો, બધા ખુલાસા થઈ જશે. આજે કરવું શું જરૂરમાં જઈને? બરાબર. करता है खिलवाड़ राग यो वितराग से, सुनता गाली वितराग रे अधम राग से. વિતરાગીઓને શું મતલબ છે? તમે ભક્તિ કરો કે તમે નિંદા કરો કે તમે કંઈ મતલબ નથી. હોતા હે ભગવાન વિતરાગી નિશ્ચય,
जिसे राग का पक्ष लेस भी शेष रहा नहीं. હવે જે વિતરાગી છે એને આપણા નિર્વાણથી કે આપણા વિધ્વંસથી શું મતલબ, આપણા સુખથી કે દુઃખથી એમને શું મતલબ? અહીંયા લખ્યું જો વહ નિર્માણ ઓર વિધ્વંસ નહીં કરતા હૈ. કોણ? ભગવાન મહાવીર. એને આપણું ભાગ્ય કોઈ ખીલવી દે, એને અહીંયા કોઈ નિર્માણ કરી દે આપણે ભાગ્યનું, કે કોઈ વિધ્વંસ કરી દે ગુસ્સો આવીને, એવું કાંઈ કરતા નથી. સુખ દુઃખ દેને કા ન ઉપક્રમ વહ કરતા હૈ. કોઈ સુખ આપી દે કે દુઃખ દૂર કરી દે, તો એવું કોઈ બી કાર્યક્રમ ભગવાન નથી કરતા. એ અહીંયા કહે છે. આવું જો ભગવાનને આપણા ઘરના બનાવી દીધા. ઘરના ભગવાન અલગ અલગ છે. પર હમને ભગવાન હમારે ઘર કા માના. ભગવાન મહાવીર કોના? આપણા ભગવાન. કઈ રીતે? કઈ રીતે આપણા કહે છે? હું તો આ રીતે પ્રશ્ન પૂછું છું. છે દર્શન અહીંયા? હા છે ને? હા બરાબર. કઈ રીતે આપણા ભગવાન? કોઈ એ સંપ્રદાયમાં જન્મ થયો એટલે આપણા? એ એટલો બધો ભ્રમ છે જીવને. पर हमने भगवान हमारे घर का माना. खंड खंड हो इसीलिए भगवान रह गए. चूकी जवाયું. खंड खंड એટલે જબરજસ્ત લખ્યું છે. હે ને? પાપ પુણ્યના ભેદ કરી કરીને હે ને ભગવાન બનવાનું રહી ગયું. ભગવાનનું પહેચાન રહી ગઈ. तुम्हें जानकर जग तुमसे अनजान रह गया. શું કલ્પના કરી છે દાવ. હે ને? तुम्हें जानकर, પહેલાં તો એમ કે તું જે ભગવાનને જે રીતે મહાવીર ભગવાનને જાણે છે એ રીતે તું અજાણ્યો રહી ગયો. એમનાથી ને પોતાનાથી. ભગવાન મહાવીર જે ભગવાનને જોતા હું ભગવાન છું, આ મારું ભવિષ્ય છે, આ મારું પ્રતિબિંબ છે, એ પહેલો નમોકાર મંત્ર. આ નમોકાર મંત્રથી પહેલો મંત્ર છે ભગવાન. અને ખરેખર તો ભગવાનની ભક્તિ ખાલી સવાર સાંજ થોડી હોય છે. એ બધું લખ્યું છે આમાં. જો થોડુંક તમે ધીરજ રાખજો. બધી વાતો આમાં હું હમણાં વાંચીને આવ્યો રૂમમાં, એટલે મને મજા આવી થોડી. જો આવજો. હવે આ ખાસ વાત ભગવાનની તરફથી. બોલે વીર સ્વતંત્ર વિશ્વ કા અણુ અણુ હી હે. ખ્યાલ ને? આ તો સિમ્પલ છે, આપણા માટે નવી વાત નથી સાંભળવામાં. બોલે વીર સ્વતંત્ર વિશ્વ કા અણુ અણુ હી હે. अक्षय है वह परिवर्तन प्रतीक्षण निश्चित है. नहीं सृष्टि निर्माण सृष्टि का प्रलय नहीं है. परिवर्तन में वस्तु सदा ही अक्षय ही है. रे कंगन से हार, हार से कंगन बनता, किंतु स्वर्ण की दोनों में है अक्षय सत्ता. यार कि गजब છે. એવું જનરલ કહેવાય છે કે સ્ત્રીઓની ગહેનો પર દૃષ્ટિ હોય છે અને પુરુષોની સુવર્ણ પર દૃષ્ટિ હોય છે. સામાન્ય કથન છે, બ્રહ્મા નહીં રહેતા. કિંતુ સ્વર્ણ કી દોનો મેં હે અક્ષય સત્તા. કેટલું સિમ્પલ છે. ચાહે કંગનમાંથી હાર બની જાય કે હારમાંથી કંગન બની જાય, પણ બંનેમાં કાયમી સત્તા સોનાની કાયમી રહે છે. એને એટલું જોવાનું છે. ભગવાને આ કહ્યું છે કે ક્યારે બી ભલે પર્યાયો પલટાય, હર કાલખંડમાં એ દ્રવ્ય બિરાજમાન છે. હર કાલખંડમાં પ્રભુ બિરાજમાન છે. હર અનુસૂતિ પ્રવાહમાં એ પરમાત્મા વહે છે. વહે છે એટલે રહે છે, પ્રાપ્ત છે, મોજૂદ છે. એવી રીતે એની સત્તા, એની આપણી પોતાની ત્રિકાલ મોજૂદગી, સ્વાધીન મોજૂદગી અહીંયા ભગવાનની વાણીમાં આવે છે. થોડોક આપણને તો રોગ આવી જાય, સંયોગમાં કોઈ વિયોગ થઈ જાય તો શું થશે, મારું શું થશે, હે ને? શરીરનું શું થશે, મારું શું થશે, કોઈ ઠેકાણા નથી એમ કહે. પ્રભુની વાણીમાં ચોખ્ખું આવ્યું છે. જુઓ, સાધક બાધક કહેના મન કી જુઠ્ઠી વૃત્તિ હૈ. ગજબ છે. કોને સાધક કહેશો, કોને બાધક કહેશો, કોઈ ભેદ નહીં. જડ ચેતન की परिणति सब अपने अपने में होती. अपने अपने में होती है कि अपने अपने से होती है? अपने अपने में होती है. अनुकूल कहे प्रतिकूल कहे यह सब मन की झूठी वृत्ति. कौन साधक છે? હે ને? સાધક છે, બાધક છે, વ્યવસ્થાપક છે કે ગાયક છે? કેવી રીતે ગાયક છે?
કેવી રીતે આ ખ્યાલ છે? પરિવર્તન में वस्तु सदा ही अक्षय ही है, એ અહીંયા લખ્યું છે ને. અણુ અણુ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. દ્રવ્ય ગુણ પર્યાય નહીં, હર વસ્તુ પોતાનું પ્રભુ છે. એવું જ્યારે ખ્યાલ આવે તો એ લખ્યું છે, બોલો કિસકે રાગ દ્વેષ ફિર કિસસે કરના, કિસસે કરના, બોલો કિસસે રાગ દ્વેષ ફિર કિસસે કરના, શત્રુ મિત્ર હી જબ જગ में કોઈ ન રહ ગયા. આપણાને કેવી રીતે લે છે અર્પિત? રાગ કરવાનું રીઝન, રાગ કરવાનું કારણ, કોઈ જ્યારે આપણું ભલું કરી શકતો જ નથી અને હું સ્વયં મારું ભલું કરું છું, હું સ્વયં મારું બુરું કરું છું, કોઈ મારું બુરું કરવાનું કોઈ વિધાન જ નથી, ચાન્સ જ નથી, તો રાગ દ્વેષ કરવાનું ક્યાં મતલબ આવ્યો? કોના સંબંધે વડગણા છે રાખું કે પરિહરો? કોના સંબંધે? કોનો રાગ રાખવા જેવો છે, કોની જોડે મિત્રતા ને કોની જોડે શત્રુતા રાખવા જેવી છે? કોઈ બુરું કરે તો આપણે બધાને શત્રુ માનીએ, પણ અહીંયા કહે છે કે ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ બુરું કરી શકતું જ નથી અને વસ્તુનું તો બુરું થતું જ નથી. ન સમજતા પર્યાયમાં લાભનું નુકસાન છે. આગે વસ્તુમાં તો પૂરેપૂરો માલ છે. હવે કોની સાથે દોસ્તી ને કોની સાથે દુશ્મની, હે ને? મોદી થાકી જશે એક દિવસ. આ દેશથી દુશ્મની ને આ દેશથી મિત્ર, કશું નહીં થાય ના, સંભવ જ નથી. વિતરાગતાનો માર્ગ ગજબનો છે. ખ્યાલ એ રીતે જો શત્રુ મિત્ર હી જબ જગ મેં કોઈ ન રહે ગયા, તો પછી શાના માટે શું? કોઈ અને કોઈને બતાવો, તમારું કોઈ ભલું કરી શકતું હોય તો એને ખૂબ ખૂબ રાગ કરો, પણ નથી કરી શકતું. તમારું કોઈ બગાડી શકતું હોય, તમારી સત્તા તમારી નાશ કરી શકતું હોય, તમારું મોક્ષ કોઈ રોકી શકતું હોય, અને તમારું નરક કોઈ રોકી શકતું હોય, નરક ચલો મોક્ષ છોડો, તો બી આપણે એને એના સાથે દુશ્મનાવટ કરીએ. અચ્છા, કોઈ તમને નરક ના જવું અને મોકલી શકતું હોય, કોઈ વ્યવસ્થા જ નથી, રાગ કરવાનું કોઈ રીઝન નથી, તો પછી આ એમ કહે છે, કોણ કહે છે? ભગવાન મહાવીર. જો આનો વિશ્વાસ, આની શ્રદ્ધા આવે તો ભગવાન મહાવીરની પહેચાન સાચી છે, નહીં તો કોઈ પહેચાન નથી. કર્યા કરો ગીત, કર્યા કરો રાગ તાણો અને ઢોલ વગાડો અને નાચો અને કોઈ મતલબ નથી. ગંભીરતાનો માર્ગ છે, નાચવાનો માર્ગ નથી. એનો અર્થ એવું નથી કે કોઈ ત્યાં મંદિર ના જવું ને નૃત્ય ના આવવું ને મારી તબિયત ખરાબ છે એટલે હું નથી આવતો, ધ્યાન રાખજો. પંડિતજી આવતા નથી, આમ નથી, હું આવું છું મારી રીતે, હું બધું કરી લઉં છું. એ મંદિર જવાનો ભાવ ના આવે એમ નથી કહેવું, પણ એની પાછળ આ મર્મ છે. આ ના હોય તો કોઈ નહીં. જો બહુ અદ્ભુત વસ્તુ છે ભાઈ. मेरी देह और वाणी यह अहंकार है, આ બહુ ખતરનાક. मैं इनका संचालक यह भारी विकार है. શું કહ્યું? મેરા દેહ, મેરી વાણી. એમાં અહીંયા કહ્યું છે, જો વાણીનું સ્વામિત્વ છોડી દે તો સહજ સાથે સે વાણી ખર્યા કરે છે, એવું સ્વરૂપ છે. થોડુંક શું સારું બોલી ગયો જીવ કે શું સારું, પણ હું બોલી શકું છું કે નહીં? અરે બોલવાનો રાગ મારામાં પ્રવેશ નથી કરતો. વાણી તો એટલી દૂર છે. ગુરુદેવજીએ ખોલી નાખ્યા બધા પેગામ, હે ને, બધા રહસ્ય ખોલી નાખ્યા. પછી શું છે? શાનો અહંકાર કરે છે? એમ છે જો अपने कार्य निरत है जग के अणु अणु अविरल, अणु को भी जो पलट सके किसमें इतना बल. તો આપણે બધા કમજોર છીએ, અણુને પલટી શકતા બી નથી. ગજબ છે. આપણે આ ઉલટું વિચારીએ છીએ કે એટલું બી આપણા ભગવાનમાં એટલી બી તાકાત નથી કે પરમાણુ પલટી ના શકે. એટલે પલટવાની જરૂર નથી. એને પલટવાનો ભાવ આવ્યો હોત તો ભગવાન ના હોતે. અને આપણને જ્યાં સુધી કોઈ વસ્તુને પલટવાનો ભાવ રહેશે ત્યાં સુધી ભગવાન છે એ ચૂકી જશે. કેટલી બે વાત કહીએ તો ભગવાન છે પણ ચૂકી જઈશ. એને ચૂકવાનો કાલ નાનો નથી. અનાદિથી આજ સુધી અનંત કાલ ગયો છે. એટલી બધી બાબતો છે. હવે જુઓ, જબરજસ્ત. જડ સમેટ અપની માયા કાયા લે જાતા, ચેતન મમતા ઓર અહમ મેં ધુલતા જાતા. એટલી મોટી થપ્પડ મારી છે અહીંયા, એમાં ખબર પડે તો. જડ સમેટ અપની માયા કાયા લે જાતા. એને કાયારૂપ એનું પૂદગલ જોડાવું અને છૂટું પડવું એ કોની માયા છે? એ પૂદગલની માયા છે. એમાં તારું કોઈ દાયિત્વ નથી. શરીરનું બનવું અને બિછડવું, કર્મનું બનવું અને કર્મ વર્ગના રૂપે છૂટી જવું,
બરાબર? એ બધું કોનું કામ છે? એ પૂદગલની માયા છે, એ પૂદગલની છાયા છે, એમાં તારું કાંઈ નથી. તો એમાં એ લઈને જીવે શું કર્યું? ચેતન મમતા ઓર અહમ મેં ધૂલતા જાતા. આ ચેતને શું કર્યું? એની મમતા કરી, અહંકાર કર્યો, અને એમાં એની શાંતિ સાફ ધોઈ નાખી. એનું આત્મકલ્યાણ. હે? हाँ, घुलता जाता. हाँ, ऐसे कहो, धुलता धोई नाखी कि खत्म કરી નાખી. ટૂંકમાં એનો ભાવ એ છે ખતમ કરી નાખી. એની કહાની એની જે હતી આત્મકલ્યાણની સમાપ્ત કરી નાખી. इस रहस्य को जान सकान कभी अज्ञानी. હવે ગજબની વાત લખી છે. એટલા ચાપકા માર્યા છે. અહમ ગલા નહીં અમર અનંતી બાર મર ગયા. આ અમર જે છે એ અનંત વાર મરી ગયું. કેવો છે? અમર. તો મરી કેવી રીતે ગયું? ભાવ મરણનો ભાવ છે આમાં. નિરંતર ભાવ મરણ કરી રહ્યો છે એમ છે. જો હવે જો ઓર બી છે, 2-3 પેરેગ્રાફ છે, પછી ઓલું લઈ લે તૂફાન. यह पर का कर्तृत्व पाप है गुरुतर जग का. આ કર્તૃત્વ જે આપણે લેવાનું છે કર્તા કર્મ અધિકારમાં, કર્તા કર્મનું અજ્ઞાન એ વિશ્વનો સૌથી મોટું ક્લેશનું કારણ છે. ગુરુતર જગ કા, જગતનું મોટું પાપ છે, મહાન પાપ છે, મોટામાં મોટું પાપ છે. કર્તૃત્વ બુદ્ધિ જે છે ને એ જીવને ક્લેશ બહુ કરાવે છે. સામમાં જેટલા બી ઝઘડા ચાલે છે ને એ કર્તા કર્મના છે. એકત્વ મમત્વ એનો આધાર છે, બેજ છે, અને એને લઈને કર્તા કર્મનું અજ્ઞાન વિભાવનું ચાલે છે, અને એને લઈને જીવ વાસ્તવમાં પોતાની મુક્તિનો માર્ગ બંધ કરી દે છે. એ વાત હવે બપોરથી ચાલુ કરીશું આપણે. હા, સબ અનર્થ કા મૂલ યહી હૈ ભારી હિંસા. હિંસા કહ્યું આને. પર કા ઘાત સભી કહેતે હૈ અનાચાર હૈ. હે ને? પરનો ઘાત કરવો એ તો પાપ લાગે છે મોટું, પણ જુઓ, किंतु अरे पर की रक्षा भी चित्त विकार है. अहम रहे जो पर के जीवन की रक्षा का महावीर दर्शन में वह भी भारी हिंसा. જીવોને બચાવવાનો ભાવ આવે કે ના આવે? આવે. એ ભાવ હિંસા છે કે અહિંસા છે? જીવોને રક્ષા કરવાનો ભાવ, જમીન જોઈને ચાલવાનો ભાવ, અભક્ષ ભોજનનો ત્યાગ, એ બધો ભાવ આવે કે ના આવે? આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ખ્યાલ આવે કે નહીં? ઠીક છે, આવે, આવવો જોઈએ. જે બી ભાષામાં માનો એ માનો, પણ એ ભાવ શું છે એ મને બતાવી. અને આપણે શું માનીએ છીએ? તો કે એ જે હિંસાને અહિંસા માનવી એ કેવો અપરાધ છે? વિશ્વનો સૌથી મોટો અપરાધ, મિથ્યાત્વ. અને ક્યારે બી વાસ્તવમાં આત્માની જે હિંસા નહીં રોકી શકે, ક્યારે બી નહીં શકે. સ્વરૂપની હિંસાથી એ પરેશાન થઈ જશે. એમ અહીંયા કહે જો. હે? હા હા, એટલે ભાવ આવે પણ કરવા લાયક લાગે ને એમ, એટલે મિથ્યાત્વ થઈ ગયું ને. ક્યોંકિ પરાય જીવન પર અધિકાર પાપ હૈ. કોઈને હું બચાવી શકું છું કે મારી શકું છું એ માનવું એ મોટું પાપ છે. બચાવવાનો ભાવ આવે, કદાચ ક્રોધાદિમાં મારવાનો ભાવ પણ આવે, પણ હું મારી શકું છું કે હું બચાવી શકું છું, એ કહે છે કે જીન દર્શનની સૌથી મોટી સ્વરૂપની હિંસા છે. પૂરા જીન શાસનની હિંસા છે, પૂરા વસ્તુના સ્વરૂપની હિંસા છે. ત્યાં સુધી હિંસા છે. આપણને એમ લાગે કે મને શું પાપ છે? સ્વરૂપની હિંસાનો વિચાર જ નથી, એને વિચાર જ નથી. એટલે તો આપણે આ સ્વાધ્યાયમાં મૂકીએ છીએ કે આ રીતે વિચાર કરો એમ. અહમ ચીતા મેં ચેતન બારંબાર જલ ગયા. અહંકારમાં વારંવાર જીવ એને પોતાની શાંતિને બાળી નાખી. તુમ્હે જાનકર જગ તુમસે અંજાન રહે ગયા. જો હવે જો, जीवन भर ही अरे भक्ति रस में अवगाहा. भाई, जीवन भर ही अरे भक्ति रस में अवगाहा, किंतु भक्त भगवान रूप को समझ न पाया. આખી જિંદગી એમ કે ભક્તિમાં રહ્યો પણ ભગવાનનું સ્વરૂપ ન પામી શક્યો. જો
अरे बाह्य के चाकचिक्य में ऐसा उलझा, भीतर था भगवान और બહાર से पूजा. સિમ્પલ લખ્યું છે પણ માર્મિક બાબત છે. એને બહાર કે ચાકચિક્ય એટલે ચતુરાઈમાં એને પંચાતમાં આજે ઉલજી ગયું, અને ભીતર થા ભગવાન. મેં આજે અષ્ટદ્રવ્યથી પૂજન કરી, મેં આ છે, મેં મોટી બદામથી પૂજા કરીને, મેં એકદમ એકાગ્ર થઈને પૂજા કરીને, એ બધું એમાં ને એમાં નીકળી ગયું. પણ એ ખરેખર ભગવાન છે. પૂજા કરે એ પૂજારી હોય, ભગવાન ના હોઈ શકે. ખ્યાલ આવે કે નહીં? અને પૂજા કરવાનો પ્રસંગ છે, એ પૂજારી છે, એનાથી કેટલું દૂર રહેવું જોઈએ એની ખબર હોવી જોઈએ. એમ અહીંયા કહે છે, જો ભીતર થા ભગવાન ઓર બહાર મેં પૂજા. પછી કામ ના થાય ને કંઈ એટલે એને ગુસ્સો આવે. પછી કામ થાય નહીં, માની લો કામ ના થાય એટલે જેના માટે પૂજા કરતો હોય એની સફળતા મળે નહીં એટલે શું કરે? ગુસ્સો આવી જાય. પછી હિન્દી ફિલ્મ આવી જાય કે કેટલું બધું કર્યું ભગવાન તમારા માટે, મેં શું શું ના કર્યું. કાં તો પછી એવું વિચારે, એવું બી લખ્યું છે કે એવું બી વિચારે કે પહેલાં શું એમ કે સત્વ બહુ હતું, પંચમકાલમાં ભગવાનનું બી સત્વ ના રહ્યું. પહેલાં તો ભગવાનને યાદ કરતા ને તો આગના કુંડને સરોવર બનાવી દે ને, સાપને હાર બનાવી દે ને. આજે તો એવા ચમત્કાર જોવા જ નથી મળતા. આજે તો ભગવાન મહાવીરનું બી તેજ કેવું થઈ ગયું છે, ઝાંખું પડી ગયું. આવા કહેવાવાળા છે લોકો, આમાં કોઈ શંકા નથી. કેમ કે એને ભગવાન મહાવીરની ખબર જ નથી. હે ને? જન્મ કલ્યાણકમાં જન્મ થાય છે એવું એ અનુભવતા જ નથી. અનુભવતા હશે ભગવાન મહાવીર આજના દિવસે આજે મારો જન્મ કલ્યાણક છે માનતા હશે, મારો જન્મ થયો એમ માનતા હશે, પોતાને અજન્મ માનતા હશે કે જન્મ થયો એમ માનતા હશે. ખ્યાલ આવે? એટલી ઉપચારની વાતો સંયોગના, શરીરના સંયોગને જન્મ કહે છે, એટલી ખોટી વાત છે એ બતાવવાવાળા ભગવાન મહાવીર હું જન્મ્યો એમ માનતા હશે. અચ્છા, હું મુક્ત થયો એમ માનતા હશે. અચ્છા, મુક્ત નથી થયા, નિર્ણય જ નથી આપણને. ખ્યાલ આવે? જે પર્યાયમાં મુક્તિ મળી છે એ વાસ્તવિક મારું પરમાર્થ સ્વરૂપ નથી. હું તો સ્વરૂપે મુક્ત છું. મુક્તિની પર્યાય વખતે બી હું મુક્ત છું એમ જ અનુભવ કરે છે. એને સાધ્ય દશા દ્વારા બી હું મુક્ત છું એમ અનુભવ કરે છે, અને સાધક દશામાં બી હું મુક્ત છું એમ જ અનુભવ કરે છે. સાધક સાધ્ય દશાનો ફેર છે એ ઉપચાર ફેર છે, ભગવાનને એનાથી કોઈ મતલબ નથી. એટલી બધી ઊંડી વાતો છે. એમ કહે છે, भीतर था भगवान और बाहर से पूजा, कहता है भगवान अरे क्यों नहीं रिझते, बीत गए युग पूजा में क्यों नहीं सिजते, किंतु अरे वो छलिया क्या यह तुझे ज्ञात है, पूजा करते तुझे विषय का साप डस गया, ब्याल डस ગયા. કેવી વાત કહી છે? પૂજા કરતી વખતે તું છલે છે પોતાને, આટલી બધી તું એને અપેક્ષાઓ રાખે છે. तुम्हें जानकर जग तुमसे अनजान रह गया. એ રીતે જબરજસ્ત વાત છે. જો ભક્ત સદા ચલતા હૈ રે ભગવાન ચરણ પર. આ બહુ મોટી વાત છે. આ વાક્ય મને બહુ ભાષા થઈ રહ્યું હતું. ભક્ત સદા ચલતા હૈ, નિરંતર. આજે પૂજા કરી સવારે, પછી ક્યારે કરીશું? કાલે સવારે કરીશું. બરાબર છે? કદાચ અહીંયા 4 દિવસ રેગ્યુલર કરીશું, પછી બોમ્બે તો અઠવાડિયામાં એકવાર કરીશું. તો અહીંયા તો કહે છે કે ભક્ત સદા ચલતા હે રે. તો સદા કેવી રીતે? 24 કલાક પૂજા કરવી? કેવી રીતે કરવી? તો 24 કલાક સ્વભાવનો પક્ષ ઘૂંટાવો, સ્વભાવનો પક્ષ વાસ્તવમાં પોસાવો, એ નિરંતર વાસ્તવમાં ભક્તિ છે. નિરંતર ભક્તિ છે. એ જ ભક્ત ભગવાન બનીને જાય છે. હા, અભેદ ભક્તિ, નિશ્ચય ભક્તિ એ રીતે છે. વિતરાગ કા ભક્ત ન જાતા રાગ ડગર પર. ક્યારે બી શુભનો પક્ષ ના આવી જાય, ક્યારે બી કોઈ થોડીક કસાયની મનતા ને થોડીક વિશેષતા આવી હોય તો કોઈ મુખ્યતા ના આવી જાય. ઓર અરે દોનો મેં હે કિતના સા અંતર. કેટલું અંતર છે ભગવાનના આપણામાં? એક તો 80 વીઘા થાવી કોઈ અંતર નથી. પછી પર્યાયની ઓરથી અંતર જોવું તો કેટલું અંતર છે? અંતર એ ના બતાવ્યું કે હજુ અમારો મોહ બાકી છે, કે ભવે અહીંયા એમ લખ્યું કે તમે પૂરો માર્ગ ચાલી ચૂક્યા છે અને અમે એ માર્ગે ચાલી રહ્યા છે. બીજી ત્રીજી વાત નહીં. શું કન્સેપ્ટ છે? એક ચલ ચૂકા એક ચલ રહા હે રે પથ પર. તમે ચાલી લીધું છે ને અમે ચાલીએ છીએ, કોઈ અંતર નથી બીજું કંઈ ખાસ. એમ કહે છે. શક્તિ તુલ્ય હે અંતર થોડા સા પૌરુષ કા. શક્તિમાં તો ભરપૂર છે, શક્તિમાં તો કોઈ ફેર નથી. તો અંતર શામાં છે? પુરુષાર્થમાં થોડું અંતર છે. તમારો પુરુષાર્થ પ્રગટ થઈ ગયો છે, અમારો પુરુષાર્થ ઉપડ્યો છે હમણાં.
પણ ઉપડ્યો હોય તો ભગવાન મહાવીરની પહેચાન છે, બાકી કંઈ નહીં. ઓર આત્મા પરમાત્મા में અંતર ભી ક્યાં, બાકી શું અંતર છે? હવે આમ લાસ્ટ વાત, ભક્ત और भगवान मुक्ति की बातें करते, मुक्ति कलायो सीख भक्त भगवान बन गया. ભગવાન બનવાનો પ્રોગ્રામ હોય, વિતરાગ થવાનો પ્રોગ્રામ હોય, ભલે તમારો અંશ પ્રગટ ના થયો હોય, ચલો એટલી છૂટ. ભગવાન બનવાનો પ્રોગ્રામ હોય, ભગવાન બનવાનો વિતરાગ થવાનું અગર અંદરમાં એજન્ડા હોય, તો બી ઉપચારથી ભક્તિ બી સાચી, ઉપચારથી ભગવાનમાં આવીની પહેચાન બી સાચી. યદ્યપિ એ અંશ પ્રગટ થઈ જાય વિતરાગતાનો, તો જ ભગવાનમાં આવીની પહેચાન સાચી હોઈ શકે છે, એ સિવાય સંભવ નથી. એવી વાત અહીંયા કહી. તુમ્હે જાનકર જગ તુમસે અંજાન રહે ગયા, એવી વાત છે. 2-5 મિનિટ લઈ લો એટલે પછી બપોરે આપણું મેઇન થઈ જાય. હવે 66 પેજ ઉપર છે. બધાને ખ્યાલ છે, પાખંડો કે મહલ ઢહાતા, લોરો કો તूफान ચલા રે, બોલી દુનિયા અરે અરે રે, માતા પિતા કા ધર્મ ન છોડો. એ ત્રીજો બોલ છે, પણ પહેલા બોલ બી બહુ સરસ છે. શું કહ્યું છે પહેલાં સાંભળો, થોડું વિચાર કરવા જેવો છે કે શું કેવી જાતિની હૃદયમાં એમને ક્રાંતિ થઈ ગુરુદેવસિંહને. મત પરિવર્તન પહેલાં એ થવાવાળું કાર્ય તો અંતર્મુહૂર્તમાં જ થાય છે, પણ એ અંતર્મુહૂર્ત આવા પહેલાં કેટલું સિલસિલામાં પર્યાયમાં કેટલી બધી સ્ટ્રગલ્સ કહો કે કેટલી બધી એમાં ક્રાંતિ લાવવા માટે ઉથલપાથલ થતી હોય છે, એ વિચારવા જેવું છે. જુઓ, સહન સકા જો મિથ્યાતમ કી સીમા કા જીવન में बंधन. શું કહે છે? સહન સકા જો મિથ્યાતમ કી સીમા કા જીવન में बंधन, रह न सका अवरुद्ध वहाँ जो बढ़ने लगा हृदय का स्पंदन. સ્વીકાર જ ના થાય ત્યાં, હે ને, એ જગ્યા જ્યાં હતા તે સ્વીકાર જ ના થાય, સહન જ ના થાય. એને ત્યાંનું ગુરુપણું, ત્યાંનું જે પણ હતું એ બધું, જે બી એ બધી કલ્પનાઓ એમને સહન જ ના થતી. એક દિવસ અંતર રવિ જાગા, પુण्य जागरण बेला आई, जिसकी ज्ञान चेतना ने रे चिर निंद्रा से ली अंगड़ाई. વાંચી જાઉં છું, ખ્યાલ આવે એવું છે, કોઈ ખાસ વાત હશે તો કહીશ. जिसकी करवट से संशय का चिर सिंहासन डोल चला रे, पाखंडो के महल ढहाता, लोरो को तूफान चला रे. એક તો આ તરફનો એંગલ છે. જુઓ, એને અંદરમાં કેવી ભાવના અને કેવી ગુરુદેવસિંહને શું થયું હશે, કલ્પના કરજો. આજે રાત્રે બેસીને આ કાવ્ય લઈને વિચાર કરજો, તો કદાચ આપણા હૃદય પણ અંદરથી હલી જશે, એને મિથ્યાત્વ ડગી જશે. એને આપણે નહીં ડગીએ, શ્રદ્ધાર્થ હવે ડગવાનો તો સવાલ જ નથી આવતો, જેટલી થઈ હોય જેટલું વૈકલ્પિક બી. હવે મિથ્યાત્વ જ ડગવાનું છે. એ દિવસ આવી ગયો છે. આજે મત પરિવર્તનનો દિવસ છે. ખ્યાલ આવજો જે ભાવથી કહું છે. निखिल विश्व पथ पाए ही में करुणा का संसार समेटे, अपनी एक श्वास में रे जो संशय तम का मरण लपेटे, जिसकी प्रज्ञा के प्रताप से कर्तुवाद को थी हैरानी. है ने, હેરાન થઈ ગયું કોણ? અજ્ઞાન. સોચ એવી ઉપડી કે અજ્ઞાન, મિથ્યાત્વ હેરાન થઈ ગયું કે આ જીવના પર્યાયમાં મારું કામ નથી. સમજમાં આવે છે? એટલી અંદરમાં તૈયારી, એટલી ગંભીરતા. અરે મૃતક કો મિલી ચેતના, સુન જિસકી કલ્યાણી વાણી. હે ને, વાસ્તવમાં મરી ગયા હતા આપણે. અહીં લખ્યું, અરે મૃતક કો મિલી ચેતના, સુન જિસકી કલ્યાણી વાણી, અરે મુક્તિ કે સુંદર પથ કા કરતા જો જય ઘોષ ચલા રે, પાખંડો કા મહલ ઢહાતા. હવે જો એમને જે ત્યાંની પરિસ્થિતિ બતાવી, એમને જેમની સાથે જે ઘટનાઓ ઘટી, મત પરિવર્તન પહેલાં ઘણી ધમાલ થઈ છે, ઘણી લડાઈ થઈ છે. બોલી દુનિયા અરે અરે રે, માતા પિતા કા ધર્મ ન છોડો. જે લોકોએ પક્ષ પરિવર્તન કર્યું છે, આ બધી તકલીફો પડી હશે. बोली दुनिया अरे अरे रे, माता पिता का धर्म न छोड़ो, जिसमें तुमने जन्म लिया है, जिस कुल में, उस पथ से अब मुँह मत मोड़ो. हरी भरी सी कीर्ति लता है, दिग दिगंत में व्याप्त तुम्हारी. है ना, બહુ પ્રલોભન. यह लो સિંહાસન લો. હે ને, કેટલી મતલબ એમને પ્રલોભન આપ્યું હતું લોકોએ. લેકિન રખો લાજ હમારી. આ મત પરિવર્તનના પહેલાં આ બધી બાબતો બનેલી છે. અરે તુમ્હારે ઇસ નિશ્ચય સે ભૂતલ પર ભૂતાલ મચારે. હે ને, જબરજસ્ત છે ને, પાખંડો કે મહલ ઢહાતા. હા, હવે જો ઉત્તર મિલા
આ તો આમાં તો બહુ માલ છે, સમજાવવાનો વિષય છે, છતાં બધાને પરિચય છે, ખાલી આપણે પ્રાસંગિક વાંચું છું અને બહુ આપણને ખ્યાલ આવે કે જે ધર્મને આપણે અંગીકાર કરવા, જે મિશન આપણું મેં મેસેજ નાખ્યો હતો ને, જે મિશનનું પાર્ટિસિપ આજનો આ પાઠ છે, તો એ બહુ ગંભીરતાનો વિષય છે. આને ખાલી પિકનિક કે ખાલી એ નહીં સમજતા, બહુ મોટી વસ્તુ છે. 4 રજાઓ છે એટલે આવી ગયા એમ નહીં સમજતા એમ. એટલે ગમે એટલું કામ હોય તો છોડીને આવવા જેવી આ બાબતો છે. એ કામ તો કામની અગ્નિ જ છે, નકામું છે બધું એમ. ઉદયના નાટક છે, એમાં ચાલતું નથી અને આવી જાય તો સુખ નથી. મોહ મટાડતા સુખ થાય છે. ઉત્તર મીલા ધર્મ શિशु જનની કે અંચલ में नहीं पलता है ને. કોઈ માતાનો પિતાનો ધર્મ હોતું નથી. और पिता की परंपरा से बंद कर धर्म नहीं चलता है. अरे लोक की सीमाओं को छोड़ धर्म का चंदन यानी रथ चलता. अरे लोक की सीमाओं को छोड़ धर्म का रथ चलता. चंदन એટલે રથ. ज्ञान चेतना के अंचल में प्यारा धर्म निरंतर चलता. सिंहासन क्या धर्म देह की ममता तक छोड़ चला रे. ये આગળ આવ્યું તો जिसकी करवट से संशय का चीर सिंहासन डोल चला रे. એ રીતે પાખંડો કે महल डहाता. પ્રાણો કા ભીષણ સંકટ ભી, બધું જ આવી ગયું. આ તમને ખ્યાલ આવે છે શું કિંમત ચૂકવી છે. પ્રાણો કા ભીષણ સંકટ ભી ઉસકા પથ નહીં મોડ સકા રે. આ બધાને ખબર છે. એમનો ટિફિનમાં બધા જ ચાન્સ હતા, ઝેર ચાન્સ હતા કે નહીં. અને એટલું પુણ્ય બી હતું કે પબ્લિક ચાખીને આપે એમને, એવા ભક્તો બી હતા. प्राणों का भीषण संकट भी उसका पथ नहीं मोड़ सका रे. कोटि कोटि आंसू का वर्षण उसका व्रत नहीं तोड़ सका रे. रे उतुंग हिमाचल सा बेरोक बढ़ाव अपने पथ पर. जिसने उसके पथ को रोका झुका उसी का मस्तक भू पर. જે વિરોધ કરવા આવ્યા એ ઝૂકી ગયા, એ એમાં જોઈન્ટ થઈ ગયા. ઝૂકી ગયા એટલે આ માર્ગ સમજાઈ ગયો. पर्वत ने भी उसे राह दी. खंड खंड को खंड खंड हो वज्र गिरा रे. पाखंडों के महल डलाता. બહુ ઊંચી કલ્પના કરી છે અર્પિત, બહુ ઊંચી કલ્પના કરી છે. આ ખાલી કલ્પના નથી, આ સત્ય વાતો છે બધી. જો 2 છંદ છે હવે બહુ. અંતિમ છંદ તો આજના મિલાન સાથે બહુ સરસ છે. जिसको राह मिली उसको अब चाह रही क्या शेष बताओ. बताओ जिसको राह मिली, મળી છે કે નહીં? ગુરુદેવસિંહના નિમિત્તથી રાહ મળી છે કે નહીં? ભગવાન મહાવીરનું જે શાસન ચાલે છે એ શાસનની વાત આપણે સુધી પહોંચી કે નહીં? હે ને, ખોલીને પહોંચી કે નહીં? તો ચાહ બાકી રહી. હવે ચાહ શાની છે? સંસારની ચાહ છે, વેપારની ચાહ છે, મોક્ષની ચાહ છે? મોક્ષની બી ચાહ નહીં. ગજબ છે. લોકોને એમ કે આ કેવા મુમુક્ષુ છે. ના મુમુક્ષુ કે મોક્ષની ચાહ નહીં. મોક્ષની ચાહથી મોક્ષ મળતું નથી. જો હું મુક્ત સ્વરૂપ છું એ તો બહુ ઊંચી વાત છે, પણ એ જીવને એના પર્યાયના ક્રમમાં મોક્ષ છે, એ નક્કી મોક્ષ છે એટલો વિશ્વાસ છે. પર્યાયની ઓરથી બને એટલો વિશ્વાસ. કેવલ જ્ઞાનમાં આપણા મોક્ષની નોંધ છે. બહુ મોટી વાત છે કે નહીં? નાચવાનું મન થાય કે નહીં? ચાબર ઢોળવાનું મન થાય કે નહીં? કેવલ જ્ઞાનમાં આપણા મોક્ષની નોંધ છે. ભાવભાષણ થાય તો ઊંઘ ઉડી જાય. આજે મોહનીન તો હમણાં જ ભાગી જાય, અને પોણી સેકન્ડ વાળો પ્રોગ્રામ આવતા વાર નહીં થાય. હે ને, મુનિ દીક્ષા લેતા વાર નહીં થાય. વાસ્તવમાં કહું છું, જો जिसको थाह मिली उसको परवाह रही क्या शेष बताओ. હે ને, સહારો મળ્યો, કોઈ પરવા છે? હવે આપણને ઉદયની પરવા છે? કેમ નથી? એ ઉદયમાં મારું કોઈ મારું અસ્તિત્વ જ નથી ઉદયમાં, અને ઉદયનું મારામાં અસ્તિત્વ નથી. કેટલી ચિંતાઓ કરી, આમ થશે કે નહીં, તેમ થશે કે નહીં, હે ને, પાસ થશે કે નહીં, સીસી મળશે કે નહીં, ઓસી મળશે કે નહીં. એવું છે. उसने युग की धारा पलटी. उस वह अध्यात्म क्रांति का सृष्टा. एक दिव्य संदेश विश्व का चेतन केवल ज्ञाता दृष्टा. विश्वનો એકમાત્ર સંદેશ શું છે? ચેતન કયો? જ્ઞાની કે અજ્ઞાની? અરે જીવ માત્ર જ્ઞાતા દ્રષ્ટા. હે ને, જે અજ્ઞાની છે એ બી એના રાગ દ્વેષનો જ્ઞાતા દ્રષ્ટા છે. ખરેખર આરોપી નથી એ કાંઈ. રે અણુ અણુ કી આઝાદી કા શંખનાદ વહ ફૂંક ચલા રે. પાખંડો કે महल ढहाता. અંતિમ વાત બહુ જબરજસ્ત કરી છે. આ શાસનની સાથે મેળ કર્યો છે. અરે વીર કે જન્મ દિવસ પર ભૂતલ કા અભિશાપ મિટ ગયા.
હે ને. એ જો આ ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણના દિવસે એમને પ્રતિજ્ઞા લીધી, હે ને, પ્રતિજ્ઞા લીધી, મત પરિવર્તન એટલે પ્રતિજ્ઞા લીધી. એ જેવી શાની રત્નત્રય પ્રાપ્ત કરવાની અને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી, હે ને. આખો અહીંયા કહે છે કે ભૂતલ કા અભિશાપ મિટ ગયા. બહુ શાંતિનું કામ કહે, ભૂતલ પર અભિશાપ, અને કોઈ શ્રાપ જેવું કંઈ હોતું જ નથી એમ અહીંયા કહે છે. અરે વીર કે જન્મ દિવસ સે એક નયા ઇતિહાસ जुड़ गया. ભગવાન ગુરુદેવજીનું મત પરિવર્તન આજના દિવસે થયું, એક નવો ઇતિહાસ, હે ને. કેટલી પ્રસન્નતાની વાત છે. અંધકાર में युग सोता था, घुटती थी जीवन की श्वासे, पानी में भी पड़े हुए थे अरे मीन युग युग के पास प्यासे, હે ને. જલમાં પણ માછલી પ્યાસી, હે ને. કેવી જાતિનું પ્રોગ્રામ હતો. તેરા પાવન પુનર્જન્મ યહ વસુધા કા વરદાન બના રહે. ખ્યાલ આવે કે આજે સાચો જન્મ ગુરુદેવશ્રીનો મત પરિવર્તનનું બહુ મહત્વ છે. આ મત પરિવર્તન એ આપણા જીવનમાં હરિયાળી આવી ગઈ. આપણા લોકોને આપણે એટલા સ્વાર્થી છીએ કે એમને જે કર્યું એ તો એમનું, પણ એ નિમિત્તમાં આપણે આપણા કામ માટે એટલી સુલભતા, એટલી વાસ્તવમાં સરળતા આવી ગઈ, આપણા બધાના જીવનમાં સહજતા આવી ગઈ, અને માર્ગને પામવાની ધગશ અને આપણી પર્યાયની પાત્રતા સંયોગમાં જે પણ કોઈ ચાલે, કોઈ નિંદા કરે તોય મારી પાત્રતા મળતી નથી, કોઈ મને વખાણ કરે તોય મારી પાત્રતા પર્યાયમાં પાત્રતા મળતી નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની આપણી જે પાત્રતા છે એ દુનિયાનું કોઈ બી પરિબળ એને પ્રભાવિત કરી શકતું નથી. એવું વાસ્તવમાં ગજબની આ વાત છે. અને એ વાત આપણને ગુરુદેવશ્રી એમના મત પરિવર્તનની ભેટ આપણને આજના દિવસે આપી છે. એવા તીર્થંકરોનો અને ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર માની અને આજનું વ્યાખ્યાન આપણે સમાપ્ત કરીએ છીએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.